ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 12 લેક્ચર નંબર 6 ઉપર આવીએ અને લેક્ચર નંબર 6 જે છે દેટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધીઝ ચેપ્ટર્સ. ઓકે, સો let we move on this question. Using the Bohr's atomic model, derive an equation of the radius of the nth orbit of an electron. So what we have to find, that electron is moving around some radius, some like orbit. So એ જે ઓર્બિટમાં મોશન કરશે એ ઓર્બિટનું આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, રેડિયસ ફાઇન્ડ આઉટ કરવાનું છે. સપોઝ એ એન્ટ ઓર્બિટમાં મોશન કરતો હોય તો આપણે એન્ટ ઓર્બિટનું શું કરીશું, રેડિયસ ફાઇન્ડ આઉટ કરીશું અને એના પરથી આપણે 1 2 3 4 જે બી ઓર્બિટમાં હશે બરાબર એ ઓર્બિટનું આપણે શું ફાઇન્ડ આઉટ કરી શકીએ, રેડિયસ ફાઇન્ડ આઉટ કરી શકીએ. હવે રેડિયસ ફાઇન્ડ આઉટ કરવા માટે બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે. સિમ્પલ કોન્સેપ્ટમાં આપણે એવું કહી શકીએ કે આપણો જે ઇલેક્ટ્રોન જે છે that is moving around a nucleus, that is moving around a nucleus. હવે ઇલેક્ટ્રોનને અરાઉન્ડ જો એ ન્યુક્લિયસને અરાઉન્ડ જો એ મોશન્સ કરતો હોય તો મોશન કરવા માટે કયું ફોર્સ એપ્લાય થશે, તો ઓબ્વિયસલી સેન્ટ્રીપિટલ ફોર્સ. સેન્ટ્રીપિટલ ફોર્સ જ એવું છે કે જેના લીધે ઇલેક્ટ્રોન જે છે એ શું કરે, ન્યુક્લિયસની અરાઉન્ડ સર્ક્યુલર મોશન્સ કરે છે. ન્યુક્લિયસની અરાઉન્ડ શું કરે છે, સર્ક્યુલર મોશન કરે છે. હવે આ ફોર્સ જે છે એ ફોર્સ કોણ ગિવન કરે છે, બરાબર? આ ફોર્સ જે છે કોના થ્રુ એ સેટિસ્ફાઈ થાય છે, તો આપણે એવું કહી શકીએ કે ન્યુક્લિયસમાં પોઝિટિવ ચાર્જ છે. ન્યુક્લિયસમાં શું છે, પોઝિટિવ ચાર્જ છે અને ઇલેક્ટ્રોન પાસે શું છે, નેગેટિવ ચાર્જ છે. ઓકે, તો પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે શું હોય, અટ્રેક્શન હોય. પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે શું હોય, અટ્રેક્શન હોય અને આ જે ચાર્જ વચ્ચે અટ્રેક્શન હોય એને આપણે ઇલેક્ટ્રિક ફોર્સ કહી શકીએ. એને આપણે શું કહી શકીએ, ઇલેક્ટ્રિક ફોર્સ કહી શકીએ. તો સેન્ટ્રીપિટલ ફોર્સ ઇક્વલ ટુ તમને શું મળશે, ઇલેક્ટ્રિકલ ફોર્સ મળશે, બરાબર? જેના લીધે જે છે ઇલેક્ટ્રોન શું કરશે, તો ન્યુક્લિયસને અરાઉન્ડ સર્ક્યુલર મોશન્સ કરી શકે. તો અહીંયા આપણે એવું કહી શકીએ, ધ સેન્ટ્રીપિટલ ફોર્સ ઇઝ સેટિસ્ફાઈડ બાય ધ ઇલેક્ટ્રિકલ ફોર્સ. ઓકે, that electrical force. So let we say, let the mass of electron we consider as a small m, charge we consider as a small e, and the linear speed in a nth orbit, that is Vn, and the orbit of the radius, that is Rn, and the charge on the nucleus, the charge on a nucleus. હવે સપોઝ હાઇડ્રોજન હોય તો આપણે 1 પ્રોટોન કહી શકીએ, બટ હિલિયમ, લિથિયમ તો એમાં મોર ધેન 1 પ્રોટોન હોય. તો જેટલો બી એનો એટમિક નંબર હશે ને એટલા એના અંદર પ્રોટોન હોય. જેટલો બી એનો એટમિક નંબરને આપણે ઝેડ થ્રુ એ ડિનોટેટ કરીએ છીએ, બરાબર? તો જેટલો એનો એટમિક નંબર હશે એટલા પ્રોટોન હશે. તો 1 પ્રોટોનનો ચાર્જ પ્લસ ઈ, તો એવા આપણા પાસે પ્રોટોન કેટલા છે, ઝેડ છે. તો એનો ચાર્જ કેટલો થશે, તો એનો ચાર્જ થશે ઝેડ. એનો ચાર્જ શું થશે, ઝેડ થશે. તો ઝેડ ઇઝ ધ charge on the nucleus. Okay, so Z is the atomic number, so Z is the atomic number of element, okay, which denoted the number of proton. Okay, so we have to consider as the mass of electron is small m, the charge is small e, linear speed, that is a v, and a radius, that is Rn, and the charge on a nucleus, that we consider as a Ze. Okay, now necessary, the centripetal force is provided by the Coulombic attraction force between electron and nucleus. હવે ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે જે તમારું એટ્રેક્ટિવ ફોર્સ છે, રાઈટ, ઇલેક્ટ્રિક ફોર્સ છે, એ ઇલેક્ટ્રિક ફોર્સ થ્રુ એ સેન્ટ્રીપિટલ ફોર્સ શું થાય છે, સેટિસ્ફાય થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે સેન્ટ્રીપિટલ ફોર્સ ઇક્વલ ટુ શું આવશે, સેન્ટ્રીપિટલ ફોર્સ ઇક્વલ ટુ શું આવશે, તો આપણે કહી શકીએ કુલમ્બિક એટ્રેક્ટિવ ફોર્સ. હવે સેન્ટ્રીપિટલ ફોર્સનું ઇક્વેશન શું છે, તો સેન્ટ્રીપિટલ ફોર્સનું ઇક્વેશન છે mv²/r અને કુલમ્બિક ફોર્સનું ઇક્વેશન શું છે, તો કુલમ્બિક ફોર્સનું ઇક્વેશન છે k q1 q2 અપોન શું છે, r². જેમાં k ની વાત કરીએ તો k એટલે કે 1/4πε0. q1 that is the charge of a ન્યુક્લિયસ. ન્યુક્લિયસનો ચાર્જ કેટલો છે, Ze છે, રાઈટ, એટલે આપણે Ze લખીશું. q2 that is the charge of electron. ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો છે, તો ઇલેક્ટ્રોનનો ચાર્જ સ્મોલ e છે, એટલે આપણે e રાઇટ ડાઉન કરીશું. અને એન્ટ રેડિયસમાં મોશન કરે છે એટલે અપોન આવશે Rn². અપોન શું આવશે, Rn². સો mv² અપોન Rn ઇક્વલ ટુ 1/4πε0 Ze² અપોન શું આવશે, Rn² આવશે. હવે
આ ઇક્વેશન જે છે, આ ઇક્વેશનમાં આપણે એક આરને કેન્સલ આઉટ કરી શકીએ છીએ, બરાબર. એમાંથી આપણે એક આરને શું કરી શકીએ છીએ, કેન્સલ આઉટ કરી શકીએ છીએ. ચાલો એક આરને કેન્સલ આઉટ કરીએ તો એક આર બરાબર ક્યાં જશે, સામેની બાજુ જઈ શકશે. અહીંયા જે આર છે સામેની બાજુ જઈ શકશે. ચાલો સામેની બાજુ જશે તો શું થશે, એમ વી એન સ્ક્વેર શું થશે, આર એન. હવે એમ વી એન સ્ક્વેર આર એનમાં જે છે ને, આ વીએન સ્ક્વેરમાંથી સપોઝ મેં વીએનને બહાર કાઢી નાખું, વીએનને શું કરી નાખું, બહાર કાઢી નાખું, તો શું મળશે, એમ વીએન શું મળશે, આરએન મળશે. શું મળશે, એમ વીએન આરએન. હવે આ જે એમ વીએન આરએન જે છે એ આપણું એંગ્યુલર મોમેન્ટમ છે. શું છે, એંગ્યુલર મોમેન્ટમ. તો એની જગ્યાએ આપણે એંગ્યુલર મોમેન્ટમ લખી શકીએ. તો જરા સમજજો, અહીંયા જે આપણું આરએનને સામે મલ્ટીપ્લાય કરીશ તો એમ વી એન આરએન મળશે, અને એમ વી એન આરએનની જગ્યાએ આપણે શું લખી શકીએ, એલ. હવે અકોર્ડિંગ ટુ ધ બોર્ડ્સ કોન્સેપ્ટ, એલ ઇક્વલ ટુ શું છે, એનએચ અપોન ટુ પાઈ છે. એલ ઇક્વલ ટુ શું છે, એનએચ અપોન ટુ પાઈ છે. તો એલની જગ્યાએ આપણે શું મૂકી દઈએ, એનએચ અપોન ટુ પાઈ મૂકી દઈએ. બાકીનું તો રાઈટ હેન્ડ સાઈડ જે છે એ તો ઝેડ સ્ક્વેર અપોન શું આવશે, તો ઝેડ સ્ક્વેર અપોન 4πε0 જ આવશે. તો ઝેડ સ્ક્વેર અપોન તમને શું મળશે, 4πε0 મળશે. તો આ જે કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશન મેં એક વખત તમને ફરીથી કહું કે અહીંયાથી તમારો આરએન જે છે કેન્સલ થશે. અહીંયાથી તમારો એક આરએન શું થશે, કેન્સલ થશે. આ એક આરએન જે છે એ કાં જશે, સામે જશે. સામે જશે તો એમ વી એન સ્ક્વેર આરએન આવશે, જેમાંથી વીએનને આપણે બહાર કાઢી નાખીએ તો બનશે એમ વી એન આરએન. અને એમ વી એન આરએનને આપણે એંગ્યુલર મોમેન્ટમ કેપિટલ એલ લઈ શકીએ. એંગ્યુલર મોમેન્ટમ શું લઈ શકીએ, કેપિટલ એલ. પછી આ એલની જગ્યાએ આપણે શું મૂકી દઈએ, એનએચ અપોન ટુ પાઈ. ચાલો એનએચ અપોન ટુ પાઈ મૂકી દઈએ તો વીએન ઇન્ટુ શું આવશે, એનએચ અપોન ટુ પાઈ ઇક્વલ ટુ શું આવશે, ઝેડ સ્ક્વેર અપોન 4πε0 આવશે. ઝેડ સ્ક્વેર અપોન શું આવશે, 4πε0 આવશે. હવે આ જે એનએચ અપોન ટુ પાઈ છે જે મલ્ટીપ્લાયમાં છે એ સામે આપણે ડિવાઇડેડમાં લઈ જઈએ. તો સામે ડિવાઇડમાં લઈ જઈએ એટલે ડિવાઇડ બાય શું આવશે, એનએચ અપોન ટુ પાઈ આવશે. ચાલો એનએચ અપોન ટુ પાઈ આવે. હવે અહીંયાથી પાઈ અને પાઈને કેન્સલ આઉટ કરી શકીએ. 2 અને 2 ને બી શું કરી શકીએ, કેન્સલ આઉટ કરી શકીએ. તો નીચે એક 2 રહી જશે, બરાબર. તો આપણો આન્સર આવશે ઝેડ સ્ક્વેર અપોન ટ્વાઇસ એનએચ એપ્સિલોન 0. ઝેડ સ્ક્વેર અપોન ટ્વાઇસ એનએચ એપ્સિલોન 0. હવે આ જે તમારી વેલ્યુ છે એમાં ઝેડ જે છે, આમાં ઝેડ જે છે દેટ ઇઝ એટમિક નંબર. હવે એલિમેન્ટ ચેન્જ થશે તો એટમિક નંબર ચેન્જ થાય. અને બીજું ઓર્બિટ તો ચેન્જ થશે એટલે એનની વેલ્યુ બી ચેન્જ થશે. બટ ચેન્જ શું નહીં થાય, ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન ચેન્જ નહીં થાય, પ્લાન્ક કોન્સ્ટન્ટ ચેન્જ નહીં થઈ શકે એટલે કે એચ ચેન્જ નહીં થઈ શકે, અને એપ્સિલોન 0 દેટ ઇઝ ધ પરમિટિવિટી ઓફ વેક્યુમ એ બી ચેન્જ થઈ શકશે નહીં. એટલે આપણે અહીંયા એવું કહી શકીએ કે ઈ 2 H epsilon 0 they are constant. So the speed vn that is directly proportional to z upon n આવશે. that is directly proportional to z upon n આવશે. હા, જો આપણે હાઇડ્રોજન એટમ લઈ લઈએ તો હાઇડ્રોજન એટમમાં z ની વેલ્યુ 1 છે તો એ ટાઈમે vn proportional to 1 upon n આવે. vn proportional to 1 upon n એટલે કે velocity that is inversely proportional to the શું આવશે, ઓર્બિટ નંબર. ઓર્બિટ નંબરના એ ઇન્વર્સ પ્રોપોર્શનમાં હશે. પણ આપણે તો રેડિયસ ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે રેડિયસ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરીશું, તો રેડિયસ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે નાવ ફ્રોમ ઇક્વેશન નંબર 2 પર જઈશું. હવે ઇક્વેશન નંબર 2 પર જો આપણે આવીએ તો આ આપણું ઇક્વેશન નંબર 2 છે. હા, હવે ઇક્વેશન નંબર 2 પર આવીએ તો અહીંયાથી આપણે સપોઝ એક આરએન અને એક આરએનને આપણે કેન્સલ આઉટ કરી નાખીએ. હવે આપણા પાસે અહીંયા એક આરએન રહી જશે. હવે આ આરએનને આપણે સામે મલ્ટીપ્લાય કરીએ. ચાલો સામે મલ્ટીપ્લાય કરીએ તો શું આવશે, આરએન આવશે, રાઈટ. હવે એમવી સ્ક્વેર છે એને નીચે લઈ લો. ચાલો એમવી સ્ક્વેરને નીચે લઈ લઈએ તો શું આવશે, ઝેડ સ્ક્વેર અપોન શું આવશે, 4πε0 એમ સ્ક્વેર. શું આવશે, એમ સ્ક્વેર. તો આરએન ઇક્વલ ટુ ઝેડ સ્ક્વેર અપોન 4πε0 એમ સ્ક્વેર આવશે. અને અહીંયા બી તમે જોઈ શકો કે અહીંયા તમને આરએન ઇક્વલ ટુ શું, એક જ મિનિટ, સોરી, ફ્રોમ ઇક્વેશન નંબર 2 આરએન ઇક્વલ ટુ એનએચ અપોન 2π એમ વીએન આપેલું છે. તો આપણે ઇક્વેશન નંબર 2 પર જ જવા પડશે. હવે ઇક્વેશન નંબર 2માં જો આપણે જોઈએ તો અહીંયા કંઈક એ લોકોએ લખવામાં રહી ગયું હોય તો ઇક્વેશન નંબર 2, સોરી, આ રહ્યું એમ વી એન આર એન ઇક્વલ ટુ એનએચ અપોન 2π.
હવે આ જે ઇક્વેશન છે એમાં સપોઝ આપણે આરએનને સબ્જેક્ટ બનાવીએ તો એમવીએન નીચે જશે. એમવીએન નીચે જશે તો એનએચ અપોન શું આવશે? 2 પાઈ એમવીએન આવશે, રાઈટ? 2 પાઈ એમ શું આવશે? વીએન આવશે. સો આરએન ઇક્વલ ટુ એનએચ અપોન 2 પાઈ એમવીએન, રાઈટ? આ તમને અહીંયા ઇક્વેશન મળે છે. આરએન ઇક્વલ ટુ શું છે? એનએચ અપોન 2 પાઈ એમવીએન. અને આ ક્યાંથી લાવ્યા? તો એમવીઆર ઇક્વલ ટુ શું છે? એનએચ અપોન 2 પાઈ. આ ઇક્વેશન પરથી આપણે લાવ્યા. અને આ જો તમને ખબર હોય તો ધીસ ઇઝ ધ સેકન્ડ પોસ્ચ્યુલેટ્સ ઓફ બોર્સ એટમિક મોડલ. હવે વીએન જે છે એ વીએનની વેલ્યુ આપણે અહીંયા મૂકીએ કે વીએન ઇક્વલ ટુ શું છે? ઝેડી સ્ક્વેર અપોન એન ટ્વાઇસ એચ એપ્સિલોન 0. તો ઝેડી સ્ક્વેર નીચે જશે અને એન ટ્વાઇસ એચ એપ્સિલોન 0 ઉપર આવશે, રાઈટ? હવે આ રીતે જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આમાંથી કંઈક કેન્સલ આઉટ થઈ શકે એવું જો તમને લાગતું હોય તો 2 અને 2 કેન્સલ આઉટ થઈ શકે. બાકી તો કંઈ કેન્સલ આઉટ નહીં થશે. એન ઇન્ટુ એનની વાત કરીએ તો એન સ્ક્વેર થશે. એચ ઇન્ટુ એચની વાત કરીએ તો એચ સ્ક્વેર થશે. રહી ગયું એપ્સિલોન 0. તો એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન 0 અપોન પાઈ એમ ઝેડ સ્ક્વેર અપોન શું આવશે? પાઈ એમ ઝેડ સ્ક્વેર. સો આર એન ઇક્વલ ટુ એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન 0 અપોન પાઈ એમ ઝેડ સ્ક્વેર થશે. હવે અહીંયા બી તમે એચને કોન્સ્ટન્ટ કરી શકો, એપ્સિલોન 0ને કોન્સ્ટન્ટ કરી શકો, પાઈને કોન્સ્ટન્ટ કરી શકો, ઈને કોન્સ્ટન્ટ કરી શકો, ઇવન એમ દેટ ઇઝ ધ માસ ઓફ ઇલેક્ટ્રોન એને બી કોન્સ્ટન્ટ કરી શકો. તો અહીંયા આર એન ઇક્વલ ટુ આવશે શું? તો આર એન ઇક્વલ ટુ એન સ્ક્વેર બાય આર એન પ્રપોઝનલ ટુ શું આવશે? એન સ્ક્વેર બાય ઝેડ આવશે. અને આ રીતે આપણે રેડિયસ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ઓકે, તો રેડિયસ ફાઇન્ડ આઉટ કરવા માટે જે છે ફર્સ્ટ આપણે વેલોસિટી ફાઇન્ડ આઉટ કરી, અને વેલોસિટી ફાઇન્ડ આઉટ કરીને એ વેલ્યુ એલ ઇક્વલ ટુ અથવા તો એમવીઆર ઇક્વલ ટુ એનએચ અપોન 2 પાઈ પરથી આપણે રેડિયસ ફાઇન્ડ આઉટ કર્યું. તો જરા સમજજો. બોર સેકન્ડ જે તમારો શું છે તો પોસ્ચ્યુલેટ છે કે એમવીઆર ઇક્વલ ટુ શું છે? એનએચ અપોન શું છે? 2 પાઈ. એમાં સપોઝ આપણે આરને સબ્જેક્ટ બનાવી દઈએ તો આપણને મળશે એનએચ અપોન શું મળશે? તો એનએચ અપોન આપણને મળશે 2 પાઈ એમવી મળશે. હવે આ ઇક્વેશનમાંથી આપણે વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવું છે. વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરીશું? સેન્ટ્રીપિટલ ફોર્સ દેટ ઇઝ એમવી સ્ક્વેર બાય આર ઇક્વલ ટુ કુલમ્બિક ફોર્સ. કુલમ્બિક ફોર્સ એટલે શું આવશે? 1/4 પાઈ એપ્સિલોન 0. ઝેડી ઇન્ટુ ઈ એટલે ઝેડી સ્ક્વેર અપોન શું આવશે? આર સ્ક્વેર. ઓકે, હવે આ ઇક્વેશનમાંથી આપણે આરને કેન્સલ આઉટ કરીએ. એક આરને આપણે સામે લઈ લઈએ અને સામે લઈએ તો એમવી સ્ક્વેર શું આવશે? આર આવશે. એમાંથી પાછો આપણે વીને સાઈડ પર લઈ લઈએ તો શું બનશે? એમવીઆર બનશે. એમવીઆર ઇક્વલ ટુ પાછું એનએચ અપોન શું છે? 2 પાઈ. અને આ બાજુ તો ઝેડી સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન 0 તો છે જ, બરાબર? હવે આ એમવીઆર ઇક્વલ ટુ એનએચ અપોન 2 પાઈ છે, બરાબર? એનએચ અપોન શું છે? 2 પાઈ છે, રાઈટ? ઇક્વલ ટુ તમારું ઝેડી સ્ક્વેર અપોન શું છે? તો 4 પાઈ એપ્સિલોન 0 છે, રાઈટ? હવે 2 પાઈને ઉપર મલ્ટીપ્લાય કરીએ અને એનએચને આપણે નીચે મલ્ટીપ્લાય કરીએ તો આપણને વેલોસિટી મળી જશે. અને આ વેલોસિટીનું ઇક્વેશન આપણે કેમાં મૂકીશું? તો આર ઇક્વલ ટુ એનએચ અપોન 2 પાઈ એમવીમાં મૂકીએ તો એના પરથી આપણને રેડિયસ મળી શકશે. એના પરથી આપણને શું મળી શકે? રેડિયસ મળી શકે છે. હવે આમાં જેટલી બી આ કોન્સ્ટન્ટ વેલ્યુ છે, રાઈટ? કોન્સ્ટન્ટ વેલ્યુ છે, એ કોન્સ્ટન્ટ વેલ્યુ જો આપણે મૂકી દઈએ તો એ કોન્સ્ટન્ટ વેલ્યુ જે છે એની વેલ્યુ 5.29 ઇન્ટુ 10⁻11 મળે છે. એટલે એને એઝ અ આપણે 0.53 એંગસ્ટ્રોંગ બી આપણે લખી શકીએ. સોરી, હા, 0.53 આપણે એંગસ્ટ્રોંગ બી લખી શકીએ, અથવા તો 5.29 ઇન્ટુ 10⁻11 બી લખી શકીએ. તો R1 ઇક્વલ ટુ જે છે n² ઇન્ટુ a0, વેર a0 ઇક્વલ ટુ 5.29 ઇન્ટુ 10⁻11. પછી તમે n ઇક્વલ ટુ 1 લેશો તો તમને ફર્સ્ટ ઓર્બિટનું બરાબર રેડિયસ મળશે, દેટ ઇઝ 5.29 ઇન્ટુ 10⁻11. સેકન્ડ ઓર્બિટ હશે તો તમારે 2નો સ્ક્વેર કરવો પડશે. થર્ડ ઓર્બિટ હશે તો 3નો સ્ક્વેર કરવો પડશે. તો આ રીતે જે છે તમે એવરી ઇલેક્ટ્રોન્સ બરાબર એ જે ઓર્બિટમાં હશે એ ઓર્બિટનો આપણે રેડિયસ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. સો આ થિયરી જે છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઇટ મે બી કમ્સ ફોર અ 3 માર્ક્સ ઓર 4 માર્ક્સ ફોર અ એક્ઝામ, અને એના માટે તમારે પ્રિપેરેશન કરવાની છે. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. If any doubt come, please inform me. I will try to explain you. Thank you very much. Bye.